કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે એ શીખીશું. ખોરાક એ સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વનો ઘટક છે. આપણે દરરોજ જુદી જુદી જાતનો ખોરાક ખાઈએ છીએ. આ વિડીયોમાં આપણે દરરોજ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક બનાવવા માટેના જે સામગ્રી વપરાય છે એ સામગ્રીના સ્ત્રોત કયા છે તે તથા મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય તે બાબત શીખીશું. આ વિડીયો ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ છે. તેથી આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે. આપણે દરરોજ જુદી જુદી જાતનો ખોરાક ખાઈએ છીએ. આપણે ખોરાકમાં શું શું ખાઈએ છીએ તે જોઈએ. દાળ, ભાત, શાક, રોટલા, રોટલી, છાશ, થેપલા, પુલાવ, ક્યારેક સમોસા, ખમણ, ઢોસા, ઇડલી, પૂરી ચણા, મગ, મઠ, ચણા જેવા કઠોળ, ઢોકળા, રોટલા, પેંડા, ગુલાબજાંબુ, જલેબી, કરીના લાડુ જેવી જાત જાતની મીઠાઈઓ પણ ખોરાકમાં લઈએ છીએ. જાત જાતના કઠોળ જેવા કે ચણા, તુવર, વાલ, ચોળા, રાજમા, વટાણા, મગ, મઠ, લંગ જેવા કઠોળનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. શાકભાજીમાં આપણે કોબીજ, બટાટા, શક્કરિયા, ફ્લાવર, રીંગણ, ટીંડોળા, દૂધી, કારેલા, ભીંડા, ચોળી, મૂળા, ટામેટા, ગાજર, સરગવો તથા પાલક, તાંજરજો, સુવા જેવી જાત જાતની ભાજીનો પણ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જુદી જુદી ઋતુઓમાં આપણે તરબૂચ, કેળા, જામફળ, ચીકુ, સફરજન, દાડમ, દ્રાક્ષ, કેરી, પપૈયું, મોસંબી, નારંગી તથા કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ જેવા સૂકા મેવાઓ પણ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. કેટલાક માણસો માછલી, ઈંડા, માંસમાંથી બનતી જુદી જુદી વાનગીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જુદી જુદી વાનગીઓ બનાવવા માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ભાત બનાવવો હોય તો ચોખા અને પાણીની જરૂર પડે. દાળ બનાવવી હોય
તો તુવર કે મગ કે અડદની દાળ, પાણી, રઈ મેથી, આદુ, મરચું, મીઠું, હળદર, ગોળ, આંબલી, તેલ, ગરમ મસાલો વગેરેની જરૂર પડે. લાડુ બનાવવો હોય તો ઘઉંનો લોટ, પાણી, ઘી, ઇલાયચી, ગોળ અથવા ખાંડની જરૂર પડે. રોટલા બનાવવા હોય તો બાજરી, જુવાર કે મકાઈનો લોટ અને પાણીની જરૂર પડે છે. આ ઉપરાંત કોઈ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં પ્રમાણ અનુસાર મસાલાઓ ઉમેરવામાં આવે છે, જેમ કે તજ, લવિંગ, મરી, બાદિયા, તમાલપત્ર, મરચું, મીઠું, હળદર આવા મસાલાઓ તથા રઈ, મેથી, અજમો, ઇલાયચી, ધાણાજીરું, ગોળ, ખાંડ આવી સામગ્રી પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા તેમાં પ્રમાણ અનુસાર ઉમેરવામાં. આ ખાદ્ય સામગ્રી બનાવવા માટે આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તેના ઘટકો આપણને ક્યાંથી મળે છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણને ખાદ્ય સામગ્રી બનાવવા માટે શાની જરૂર પડે છે? ચોખા, બાજરી, મકાઈ, જુવાર જેવા અનાજની જરૂર પડે છે. મગ, મઠ, તુવર, ચણા, વાલ, વટાણા જેવા કઠોળની પણ જરૂર પડે છે. તજ, લવિંગ, મરી, ઇલાયચી, બાદિયા જેવા મસાલાની જરૂર પડે છે. ગોળ, ખાંડની પણ જરૂર પડે છે. તલ, મગફળી, દિવેલી જેવા તેલીબિયાની જરૂર પડે છે. જામફળ, સફરજન, ચીકુ, પપૈયા જેવા ફળો પણ આપણે ખાઈએ છીએ. દૂધી, રીંગણ, બટાટા, ટીંડોળા જેવી શાકભાજીની પણ જરૂર પડે છે. આ બધી જ સામગ્રી આપણને વનસ્પતિ દ્વારા મળે છે. જ્યારે દૂધ, માંસ, ઈંડા, માછલી, ઝીંગા આ બધી સામગ્રી આપણને પ્રાણીઓમાંથી મળે છે. આમ ખાદ્ય સામગ્રી માટે વપરાતા ઘટકોના મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિ. વનસ્પતિ આપણને અનાજ, કઠોળ, મરી મસાલા, શાકભાજી, ફળો, તેલીબિયા આવી જરૂરી વસ્તુ આપે છે. જ્યારે પ્રાણીઓ દૂધ આપે છે. દૂધમાંથી આપણે દહીં, છાશ, માખણ, ઘી, પનીર, ચીઝ આવી બધી વસ્તુ બનાવીએ છીએ. આ ઉપરાંત ઈંડા, માછલી, માંસ આ બધી વસ્તુઓ પણ પ્રાણીઓમાંથી જ મળે છે. વનસ્પતિનો કયો ભાગ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ? તો કેટલીક વનસ્પતિના પર્ણ, કેટલીક વનસ્પતિના પ્રકાંડ, કેટલીક વનસ્પતિના ફૂલ, તો કેટલીક વનસ્પતિના ફળ, કેટલીક વનસ્પતિના બીજ, તો કેટલીક વનસ્પતિના મૂળ. આમ વનસ્પતિના જુદા જુદા ભાગો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે વિગતે જોઈએ. મેથી, ફુદીનો, લીલા ધાણા, મીઠો લીમડો, પાત્રાના પાન, આ ઉપરાંત લસણ, લૂણી, તાંદળજો, પાલક, સુવા આવી વનસ્પતિના પર્ણો પણ આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આપણે લીલા ધાણા, ફ્લાવરની વચ્ચેનો ભાગ, બટાટા, આદુ, શેરડી જેવા પ્રકાંડનો પણ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે લસણ, બીટ, સક્કરિયા, મૂળો, ગાજર, ડુંગળી આવા મૂળનો પણ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. તથા
સરગવાના ફૂલ, જાસૂદનું ફૂલ, ગુલાબનું ફૂલ, આમ જુદી જુદી જાતના બીજા ઘણા બધા ફૂલોનો ઔષધિ તરીકે તથા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિનો કેટલોક ભાગ જે ફળ કહેવાય એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. કેરી, ચીકુ, કેળા, પપૈયું, સફરજન, સૂકો મેવો એટલે કે સૂકી બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર વગેરે. આ બધા ફળો છે જે લીલા ફળો, જે મોસલ ફળો અને સૂકા ફળો છે, એનો પણ આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ જેવું અનાજ, મગ, મઠ, તુવર, ચણા, વાલ, વટાણા જેવા કઠોળ, તલ, સિંગદાણા જેવા તેલીબિયાનો પણ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. આ વસ્તુઓ વનસ્પતિનું બીજ સ્વરૂપ છે. મધમાખી આપણે બધાએ જોઈ છે. મધમાખી આપણને મધ આપે છે. જુઓ, વર્ષના ચોક્કસ સમય દરમિયાન ફૂલો અને તેનો મધુર રસ મળે છે. તેથી મધમાખી તેનો આખું વર્ષ ઉપયોગ કરવા માટે ફૂલો પરથી મધુરસ એકઠો કરે છે અને આ મધુરસ તે તેના મધપૂડાની અંદર જમા કરે છે. જુઓ, આ છે એનો મધપૂડો. મધપૂડો અંદરથી કેવો હોય છે તે જોઈએ. આ છે મધપૂડાની રચના અને મધપૂડાની વચ્ચે નાના નાના ખાના હોય છે જે તેના મધુરસ એકઠો કરવા માટેના સ્થાન છે. એટલે મધમાખી આ મધુરસ મધમાં ફેરવે છે અને તેના રહેઠાણ મધપૂડામાં એકઠું કરે છે. તૃણાહારી પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે તેની પેદાશ જ ખાતા હોય તેવા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે બળદ, સસલું, હરણ, ગધેડો, ખચ્ચર, ઘોડો, હાથી, ભેંસ, બકરી, ગાય. આવા બધા પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ જ ખાય છે એટલે આ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કહેવાય. માંસાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ માત્ર માંસનો જ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેવા પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે મગર, સિંહ, અજગર, સાપ, રીંછ, વરુ, વાઘ, પાટલાગો, ચિત્તો. આ બધા પ્રાણીઓ શિકાર કરીને માંસ જ પોતાના ખોરાક તરીકે લે છે. તેથી આ બધા પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ કહેવાય. મિશ્રાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ વનસ્પતિ અને તેની પેદાશો તથા માંસનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે તેવા પ્રાણીઓ મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે કાગડો, કબૂતર, કાબર, ચકલી, પોપટ, કૂકડો. આ બધા પક્ષીઓ જીવજંતુઓ પણ ખાય છે અને અનાજના દાણા પણ ખાય છે એટલે આ પક્ષીઓ મિશ્રાહારી પક્ષીઓ કહેવાય. કૂતરો, વાંદરો, ઉંદર, બિલાડી. આ પ્રાણીઓ પણ વનસ્પતિ અને તેની પેદાશો તથા માંસનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી આ પ્રાણીઓ
મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. મનુષ્ય શું કહેવાય? તો કેટલાક માણસો વનસ્પતિ અને તેની પેદાશો તથા માંસનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી મનુષ્યો પણ મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. ઘણી વખત આપણે મગ, મઠ, ચોળા, ચણા આવી બધી વસ્તુઓને ફણગાવીને ખોરાકનો ઉપયોગમાં લઈએ છીએ. મગ, મઠ, ચોળા, ચણા જેવા ધાન્યને 6-7 કલાક પાણીમાં રહેવા દઈએ છીએ, પછી તેને નિતારી લઈએ. પલાળેલા આ બીજને એક ભીના કણકામાં વીંટાળી દઈએ. બીજા દિવસે જોઈશું તો તેમાંથી નાની નાની સફેદ રચના ફૂટી નીકળેલી જોવા મળશે. આ રચના એ ફણગાવેલા બીજ છે, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ફણગાવેલા બીજ કાચા કે બાફીને સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરી ખાઈ શકાય છે. ખોરાકનો બગાડ અટકાવવાના ઉપાય. ખોરાક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. આપણા દેશમાં કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાંની ઓછા વરસાદ, ખડકાળ જમીન, રેતાળ જમીન, વાતાવરણ, ખેતીલાયક જમીનની અછત આવી ભૌગોલિક પરિસ્થિતિના કારણે પૂરતા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થતું નથી, જેના કારણે પૂરતો ખોરાક પણ મળતો નથી. માટે અનાજ કે ખોરાકનો બગાડ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ખોરાકનો બગાડ અટકાવવાના ઉપાય. સમારંભો કે લગ્ન પ્રસંગોમાં ગણતરી કરીને રસોઈ બનાવડાવવી જોઈએ કે જેથી ખોરાકનો બગાડ ન થાય. જમતી વખતે પોતાની જરૂરિયાત જેટલો જ ખોરાક લેવો જોઈએ. જરૂર પડે ફરીથી ખોરાક લેવા જવું પડે કે જેથી અનાજનો બગાડ ન થાય. મોટાભાગે આખા વર્ષમાં જેટલી જરૂરિયાત હોય તેટલું અનાજ વર્ષ દરમિયાન જ ખરીદી લેવામાં આવે છે, જેના કારણે ઘણી વખત અનાજમાં કિલ્લા અથવા બીજા જીવજંતુઓ પડી જાય છે, અનાજ ફુગાઈ જાય છે અને તેને ફેંકી દઈએ છીએ. એના બદલામાં વાર્ષિક જરૂરિયાતના બદલે 2-3 મહિનાની જરૂરિયાત હોય તેટલું જ અનાજનો સંગ્રહ કરવો. અધવચ્ચે જરૂર પડે ત્યારે ફરીથી લઈ શકાય છે. આમ કરવાથી અનાજ બગડતું અટકાવી શકાય. સરકારી ગોડાઉનો ભેજરહિત બનાવવા જોઈએ. તેમાં ઉંદર, છછુંદર જઈ ના શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ તથા અનાજનો બગાડ કરતા કીટકો માટેની જંતુનાશક દવાઓ છંટાવી જોઈએ. ઘણી વખત ગોડાઉનોમાં જગ્યા ના હોય તો અનાજને બહાર ખુલ્લામાં રાખવામાં આવે છે. વરસાદની સિઝનમાં આપણે જોયું છે કે ઘણું બધું અનાજ બગડી જાય છે અને ફેંકી દેવાય છે. એના બદલામાં ગોડાઉનમાં અનાજના સંગ્રહ માટેની પૂરતી સગવડ હોવી જોઈએ કે જેથી અનાજને ખુલ્લામાં મૂકવાની જરૂરિયાત ઊભી ના થાય. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી મને વિશ્વાસ છે કે આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આપ જો આ પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.